છો કે જલારામ બાપાના વેશભૂષામાં જે આવ્યા છે તેમના આપને એવું અનુભૂતિ થશે કે સાક્ષાત જલારામ બાપા આવ્યા છે। તો આપ પણ જોઈ લ્યો છે દેવપરાની માર્કેટ કે જ્યાં જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રથયાત્રામાં જોડાણ થવા માટે રથ તૈયાર કરેલ છે। તો ચાલો આપણે ત્યાંના જે આ રથની સેવાભાવી સેવા કરે છે તેમને આપણે મળીએ અને તેમને પૂછીએ કે આ કેટલા વર્ષ થયા અને કેવી રીતના જોઈન્ટ થાય છે। તો ચાલો, તમારું નામ? મારું નામ રાજેશ્વરીબેન કાતડિયા છે। હું આ જલારામ માનવ ચેરિટેબલ ટ્રસ્ટમાં છું અને જલારામ દેશમાં જોડાયેલા છે ઘણા વર્ષોથી। અને અત્યારે અમે આ જલારામ દેશમાં જઈએ અને આ પ્રસાદથી રહ્યું અમે પ્રસાદ વિતરણ કરતાં જલારામ બાપાનું નામ લેતા આ રથયાત્રામાં અમે ખૂબ આનંદ માણીએ છીએ। બધા બહેનોનો કેટલા વર્ષથી હું આ રથયાત્રામાં આ શોભાયાત્રા અમે આજ વર્ષોથી કરીએ છીએ અને મનુભાઈ હસ્તા બધાને બોલાવીને ટેમ્પામાં કહે છે કે ભાઈ તમે ટાઈમસર આવી જાઓ ને બધા ટાઈમસર અમે નીકળી જઈએ છીએ અને ચોધરી હાઈસ્કૂલે પાસે પહોંચીએ છીએ અને બધા લોકો જે 3 કલાક સુધી શોભાયાત્રા ફરીએ છીએ અને બધાને પ્રસાદ વિતરણ કરીએ છીએ અને જલારામનો જય જયકાર કરીએ છીએ। જય જલારામ, જય જલારામ। એમાં રિસ્પોન્સ એવો મળે છે કે બહુ સારો મળે છે અને જે બધે જોવાવાળા પણ અમારી સાથે જોડાઈ જાય છે ને જલારામ બાપાનો જય જયકાર કરે છે। તમારું શું કહેવું છે? હું સુધા જોગનપુત્રા બોલું છું અને મને જલારામ બાપા ઉપર તો બહુ જ હું આજે 2001થી મનુભાઈ ભેગી રથયાત્રામાં જોડાઉં છું। ખૂબ આનંદ આવે છે। મારા બાળકો ખૂબ લાભ લીધો છે, વેશભૂષામાં બધું